પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે થયું મારું ત્યારે નેણે મોહન વારા નિરખ્યા રે જ્યારે પૂરણ કામ થયું મારું ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે પ્રેમે કરી મંદિર પધરાવ્યા શ્યામ સુંદર વર મનડે રે ભાવ્યા પ્રેમે કરી મંદિર પધરાવ્યા શ્યામ સુંદર વર મનડે રે ભાવ્યા સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે નિરખી નારાયણ મૂર્તિ જ્યારે ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે નિરખી નારાયણ મૂર્તિ વાત છે કે આજે આપણા સમાજના સંત પણ કહી શકાય અને આપણા પોતાના એક ગુરુ પણ કહી શકીએ તેવા શાસ્ત્રી સ્વામી કપિલ મુનિ સ્વામીને પ્રાર્થના કરો કે અંતરના રૂડા આશીર્વાદ આપણને પાઠવશે શાસ્ત્રી સ્વામી કપિલ મુનિદાસ સ્વામી જો સચિનો આનંદ થાય પ્રભાત ફેરી અને એમાં ખાસ ખાંધા કડોની પ્રભાત ફેરી વર્ષો થઈ ગયા આ પ્રભાત ફેરીનો પ્રારંભ થયો આજે અમે આમ તો આજે આવી શકીએ એમ હતા જ નહીં અમે બોઈસર હતા છે રાત્રે 11 વાગે ત્યાં સભા હતી ત્યાં કાર્યક્રમ હતો જ પણ ત્યાં કાર્યક્રમ પૂરો કરીને એમથી ગાલો ખાંધા કર્યો તમારો ભાવ છે ને ગમે એવા ભલભલાને ખેંચીને લઈ આવ્યો
એટલે રાત્રે ઉहाँથી નીકળ્યા, સવારે થાણા પૂજા પાઠ કરી અને પાછા સીધા અહીંયા કને આવ્યા. જો મારી સાથે નિર્ભય સ્વરૂપ સ્વામી બાપાને પૂછ્યું, અમારા ડ્રાઈવરને પૂછ્યું, મેં કીધું હાલ શું? તો હો હાલો કે કાંઈ ચિંતા નથી. તો ગાડી આખવી રાતે આ અંધારામાં એક ઉहाँથી અહીંયા ને અહીંયાથી કે હાલો પ્રભાત ફેરી હરિભક્તોના દર્શન કરીને આનંદ હતો. આ ભાવ છે ને, એ ભાવ ભલભલાને ખેંચીને લઈ આવે છે. એટલે ખાસ જો જે શ્રદ્ધાથી તમે પ્રભાત ફેરીની અંદર જોડાયા છો, બસ એને એ શ્રદ્ધાની સાથે હરરોજ નવો ઉમંગ, હરરોજ નવો ઉત્સાહ, અને એ ઉત્સાહની સાથે ભગવાનનું નામ લેતા આપણે બધા થઈએ. જો ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે. જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ગમે એવી મુશ્કેલીમાં મુકાય, એ સમયે એ માણસનો સહારો લેવા જાય ને તો એ ક્યાંક ને ક્યાંક મરવાનો, એ નક્કી જ છે. દ્રૌપદીજીને જ્યારે પેલો ભર સભામાં ઢસડીને લઈ આવ્યો અને વસ્ત્ર હરણ કરતો હોય, એ સમયે દ્રૌપદીજીના મનમાં એમ થાય કે આ સભાની અંદર તો કેવા મહાન મહાન ઋષિઓ બેઠા છે. એમના કુલ ગુરુ સમક્ષ નજર કરી, એમની પણ નજર નીચી થાય. વિદ્યા ગુરુ તરફ નજર કરી, એની પણ નજર નીચી થાય. અને છેલ્લે જેમની સાથે પોતે રહે છે, જેમને પોતાનું એમને સર્વસ્વ અર્પણ કર્યું છે, અને એ દુનિયાના મહાન 5 વ્યક્તિઓ, એટલે આજે પણ આજ દિવસ સુધી અર્જુન જેવો કોઈ બાણાવડી હજી દુનિયામાં થયો નથી. ભીમ જેવો કોઈ ગદા ચલાવનાર હજી સુધી થયો નથી. એવા તો 5 મહારથીઓ, એના પતિ, એના સામે પણ નજર કરીને તો એની પણ નજર ઝૂકી જાય. પણ છેલ્લે ને દ્વારિકાધીશ યાદ આવે, અને દ્વારિકાધીશને યાદ કરે ને ત્યાં સુધી તો તાકા ને તાકા એમને નવી ફેક્ટરી ખોલીને દ્વારિકાધીશ આ દ્રૌપદી હારું સાડીઓના થપ્પા ને થપ્પા કરી દે. બોલ્યો મરી ગયો ખેંચી ખેંચી. એટલે કહેવાની ઈચ્છા થાય કે સજ્જનો, ભગવાનનું ભજન, ભગવાનનું નામ જીવનમાં ગમે એવી મુશ્કેલીના સમયમાં તમે મુકાવ ને, એ સમયે તમે ભગવાનને યાદ કરજો. માણસ ગમે ત્યારે દગો દઈ શકે છે, પણ આ બાપ, આ ઠાકોરજી, આ ભગવાન એવા છે, આજ દિવસ સુધી કોઈને દગો દીધો નથી. બસ દ્રઢ મનોબળ રાખીએ અને દ્રઢ સંકલ્પ રાખીએ. અનેકને સુખી કર્યા છે, અનેકની વહારે દોડી દોડીને ભગવાન ગયા છે. તો મારીને તમારી મુશ્કેલીના સમયમાં પણ આ જ ભગવાન દોડી અને આપણી સમક્ષ આવતા જ્યારે ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે સ્વામી નારાયણ